કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 6ના સેકન્ડ સેમેસ્ટરના યુનિટ 2 અ શિપ કેન વોકની એક્ટિવિટી 8ની સમજૂતી મેળવીશું, સાથે સાથે તેનું સોલ્યુશન પણ કરીશું. એક્ટિવિટી 8A વર્ક ઇન પેર્સ. નીચેના વાક્યો મોટેથી વાંચો અને સરખા ઉચ્ચારવાળા શબ્દોની નીચે લીટી કરો. પેજ નંબર 23. First, I am Madhav. My left eye is weak. હવે આ વાક્યમાં સમાન ઉચ્ચારવાળા શબ્દો કયા કયા છે? તો કે I અને I. હવે એ બંનેમાં શું ફેર પડશે? તો કે I એટલે હું અને I એટલે આંખ. સેકન્ડ સેન્ટેન્સ, ડુ યુ નો પંજાબી મેહુલ? મેહુલ સે નો, I don't. તો અહીં પણ બે આપ્યા છે, નો અને નો, જેનો અર્થ થાય છે નો એટલે જાણવું અને નો એટલે ના. ગો બાય અ કાર સુરેશ. થેન્ક યુ સ્મિતા, ગુડ બાય. બાય અને બાય, જેનો અર્થ થાય છે બાય એટલે વડે અને બાય એટલે આવજો. ફોર્થ સેન્ટેન્સ, our principal was at the school for an hour. તો અહીં પણ our, જેમાં our નો અર્થ થાય છે અમારા અને hour નો અર્થ થાય છે કલાક. ફિફ્થ જોઈએ, 8 friends ate all the apples. તો અહીં સમાન ઉચ્ચારવાળા શબ્દ છે 8, જેનો અર્થ થાય છે 8 અને ate, જેનો અર્થ થાય છે ખાયું, એટલે કે ટુ ઈટ નું ભૂતકાળ. સિક્સ્થ સેન્ટેન્સ જોઈએ, we are at the Somnath temple. We can see the sea from here. તો અહીં એક સી નો અર્થ થાય છે જોવું, જ્યારે બીજા સી નો અર્થ થાય છે દરિયો. I ate 2 કચોરીઝ. I can take one more 2. તો અહીં 2 છે, તો જેમાં એક 2 નો અર્થ થાય છે 2, જ્યારે બીજા 2 નો અર્થ પણ એવો થાય છે. 8th સેન્ટેન્સ, કમ હિયર. કેન યુ હિયર ધ કોલ ઓફ કુકુ? તો હિયર, એમાં એક હિયર નો અર્થ થાય છે અહીંયા અને બીજા હિયર નો અર્થ થાય છે સાંભળવું. This is a strong knot. I cannot untie it. તો અહીં બે જગ્યાએ નોટ આવે છે. તો અહીં નોટમાં કે સાયલન્ટ છે, જેનો અર્થ થાય છે ગાંઠ, જ્યારે બીજા નોટનો અર્થ થાય છે નહીં. 10th સેન્ટેન્સ, this is the last week before the examination. Mitali is still weak in her studies. તો અહીં એક વીક છે એ અહીંયા છે અને બીજું વીક છે તે આ, જેના અર્થ થાય છે એક વીકનો અર્થ થાય છે અઠવાડિયું અને બીજા વીકનો અર્થ થાય છે નબળું. એક્ટિવિટી 8B વર્ક ઇન પેર. પુસ્તકની પાછળ આપેલા શબ્દકોશનો ઉપયોગ કરો. ઉપરના વાક્યોમાં લીટી કરેલા શબ્દોનો અર્થ જાણો. નીચે આપેલા વાક્યો વાંચી તે સાચા છે કે ખોટા તે જણાવો. ખોટા વાક્યો સુધારીને ફરી લખો. આ એક્ટિવિટી તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 23 પર આપેલી છે. ઉપરના વાક્યો એટલે એક્ટિવિટી 8A ના વાક્યો આપણે સમજવાના છે. હવે ફર્સ્ટ સેન્ટેન્સ, મોહન ઇઝ વેરી વીક ઇન હિઝ સ્ટડીઝ. તો હવે અહીં વીક આપ્યું છે, તો કયું વીક આવશે? તો આપણે જોયું હતું કે એક વીકનો અર્થ થાય છે અઠવાડિયું અને બીજા વીકનો અર્થ થાય છે નબળું. તો અહીં મોહન ઇઝ વેરી વીક ઇન હિઝ સ્ટડી, તો આ સેન્ટેન્સ છે એ ટ્રુ છે. સેકન્ડ છે, આઈ એમ મિસ્ટર નાયર. તો અહીં આઈ, તો કે હું મિસ્ટર નાયર છું તેવું કહેવા માંગે છે, તો આ આઈના સ્થાને આ વપરાયું છે, તો આપણે તે રિપ્લેસ કરીશું, તો સેન્ટેન્સ બનશે આઈ એમ મિસ્ટર નાયર. We saw the sea
at Veraval last Sunday. તો એક સી એટલે જોવું અને બીજું સી એટલે દરિયો. તો અહીં વી સો અમે જોયું શું તો કે ધ સી. તો જે આપ્યું છે એ કરેક્ટ છે તો સેન્ટેન્સ સામે આપણે લખી દઈશું. ફોર્થ, માય હેન્ડ્સ આર વીક. મારા હાથ. તો આ વીકનો અર્થ થાય છે અઠવાડિયું. તો કોઈના હાથ અઠવાડિયું હોઈ શકે નહીં. તો હકીકતમાં ડબલ ઈ ના સ્થાને ઈ એ એવું લખેલું હોવું જોઈએ જેનો અર્થ થાય છે નબળું. તો આપણે સેન્ટેન્સ લખીશું માય હેન્ડ્સ આર વીક. ફિફ્થ સેન્ટેન્સ, સી યુ અગેન. હર્ષ બાય બાય. તો ખાલી બીવાય હોય તો વડે થશે અને બીવાય ઈ હોય તો આવજો થશે. તો અહીં આવજો કહેવા માંગે છે તો આ આપણે રિપ્લેસ કરીશું. તો સેન્ટેન્સ બનશે સી યુ અગેન હર્ષ બાય બાય. સિક્સ્થ સેન્ટેન્સ, વી કેન હિયર નોઇઝ ઓફ ધ ક્રાઉડ. તો હિયર HERE હોય તો અહીંયા થશે અને આવી રીતે હોય તો સાંભળવું. તો અહીં જે આપ્યું છે એ કરેક્ટ છે તો આપણે તેની સામે ટ્રુ લખી દઈશું. નેક્સ્ટ જોઈએ આપણે કે અવર બ્રેકફાસ્ટ વોઝ નોટ રેડી ઇન ધ મોર્નિંગ. તો અવર એટલે અમારા અને આ અવર એટલે કલાક. તો અહીં આપણે કલાક આપ્યું છે તો તે આવશે નહીં. તો સેન્ટેન્સ બનશે અવર બ્રેકફાસ્ટ વોઝ રેડી ઇન ધ મોર્નિંગ. એઇથ સેન્ટેન્સ, વી સી અ બટરફ્લાય ઇન ધ ગાર્ડન. તો સી એટલે જોવું. તો આ જે આપ્યું છે તે કરેક્ટ છે તો સેન્ટેન્સ સામે આપણે ટ્રુ લખી દઈશું. નાઇન્થ, વી વેર હિયર ઇન ધ ગાર્ડન લાસ્ટ વીક. તો હિયર તો અહીંયા એવું વાપરવું છે. તો અહીંયાના સ્થાને જે અંડરલાઈન કરેલો વર્ડ છે તે સાંભળવું તેવું કહે છે જે આવશે નહીં. તો આપણું સેન્ટેન્સ બનશે વી વેર હિયર ઇન ધ ગાર્ડન લાસ્ટ વીક. 10th sentence, the knot of the rope is strong. Cut it. Knot જેનો અર્થ થાય છે ગાંઠ અને નોટ એટલે નહીં. તો સેન્ટેન્સ I will complete homework in the next week. તો વીક એટલે અઠવાડિયું જે બરાબર આપ્યું છે તો ત્યાં આપણે ટ્રુ લખી દઈશું. There were 8 books on the table. 8 હોવું જોઈએ તેના બદલે 8 આપ્યું છે તો આપણે જે વર્ડ છે તે ચેન્જ કરી દઈશું. તો સેન્ટેન્સ બનશે There were 8 books on the table. મોહન ate all the oranges. ફરી વખતે જોઈએ તો જે છે તે રિપ્લેસ કરીશું ATE થી. એટલે સેન્ટેન્સ બનશે મોહન ate all the oranges. And last, there were only 2 students on the playground. 2 એટલે 2. તો અહીં નામની પહેલા સંખ્યા જ દર્શાવેલી છે એટલા માટે આપણે સેન્ટેન્સ ઇઝ ટ્રુ એવું લખી દઈશું. તો આ સાથે ધોરણ 6 નું સેકન્ડ યુનિટ છે એ અહીં આપણે પૂરું કરીએ છીએ. અન્ય વિડીયો જોવા માટે બાજુમાં ચોરસ આપ્યું છે ત્યાં પ્લેલિસ્ટમાંથી જોઈ શકો છો. તેમજ વીના સિમ્બોલ પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવી. થેન્ક યુ.